આપને જાણવું છે કે મંગળ તો વિલંબ કરાવતો નથી, તો લગ્નમાં વિલંબ થવા માટે અન્ય કયા કારણ હોઈ શકે છે? 100% બતાવી દઉં કે લગ્નમાં વિલંબ થવા માટે લગ્ન થવું એ 7મા સ્થાનની આધીન છે. 7મું સ્થાન સપ્તમ સ્થાન, એટલે સપ્તમ સ્થાનની અંદર પહેલાં તો કારક જોવામાં આવે છે, ગુરુ અને શુક્ર. જો છોકરીની કુંડલી હોય તો એની અંદર કારક થાય છે ગુરુ અને છોકરાની કુંડલીમાં કારક થાય છે શુક્ર. જો આ કુંડલીની અંદર 7મા સ્થાનની અંદર છોકરાની કુંડલીમાં જ્યારે શુક્રનું બિરાજમાન થવું, છોકરીની કુંડલીમાં જ્યારે ગુરુનું બિરાજમાન થવું, એટલે લગ્ન ડિલે થતા હોય છે, અથવા તો ઘણીવાર એમ જોવામાં છે કે લગ્ન થતા જ નથી. બીજા નંબરમાં કે સપ્તમ સ્થાનનો જે માલિક હોય છે એ જો 6, 8, 12 સ્થાનમાં ગયો હોય, શત્રુ ક્ષેત્રી થયો હોય, એની જોડે બીજા કોઈ પાપ ગ્રહોનું જોડાણ થયું હોય, ત્યારે પણ આ વસ્તુ લાગુ પડતી હોય છે. બિલકુલ, એટલે ઘણા બધા એવા કારણો છે કે જે અસર કરતા હોય છે. દર્શક મિત્રો, ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવું કે જે અહીંયા માહિતી અપાય છે ચોક્કસપણે ખૂબ જ ઉપયોગી હોય છે, પણ જો તમારે આપની સમસ્યાનું સ્પષ્ટ નિરાકરણ જોઈતું હોય તો એક પર્સનલ સલાહ લેવી, મુલાકાત લેવી ખૂબ જરૂરી બનતી હોય છે, જેથી કરીને ઘણા બધા પાસાઓ છે તે એક સાથે રીતે વિચારીને આપને આપની સમસ્યાનું સમાધાન મળતું હોય છે. નેક્સ્ટ કોલર પણ જોડાઈ ગયા છે, વાત કરીએ. હલો. હેલો. હાજી, આપનું નામ જણાવશો અને ક્યાંથી વાત કરો છો? હું રાજકોટથી બોલું છું, નિતેશ વડગામાં. જી નિતેશભાઈ, અને આપને આપના વિશે જાણવું છે? હા સાહેબ. તો આપની વિગત આપશો? આપની વિગત આપશો, જન્મ તારીખ, સમય અને સ્થળ. 31/1/83. નિતેશભાઈ, આપના ટીવી નો અવાજ બંધ કરી દેશો જરા, પાછળથી પડઘા પડે છે. જન્મ સ્થળ મીતાણા. કયું? મીતાણા. નજીકમાં કોઈ મોટું શહેર? હા સાહેબ, રાજકોટની બાજુમાં મીતાણા છે ને ત્યાં. ઓકે, રાજકોટની બાજુમાં છે. અને જન્મનો સમય જણાવશો? 10:45. સવારે કે રાત્રે? 10. સવારનો કે રાતનો ટાઈમ? સવારે 10:25 નો. 10:25 છે. ઓકે, તમે 10:45 કહ્યું હતું. ઓકે, અને હવે આપને શું પ્રશ્ન છે, શું જાણવું છે આપણે કલ્પેશભાઈ પાસેથી? સાહેબ, લગ્ન યોગ્ય ક્યાં છે? લગ્ન યોગ જી બતાવી દઈએ સાહેબ આપને. આપની કુંડલીનો અભ્યાસ કરતા પ્રથમ તો હું એક જણાવીશ તમને કે તમારી કુંડલીની અંદર જે પહેલાં જ કહ્યું કે શનિ જવાબદાર વધારે કહેવામાં આવે છે લગ્નની અંદર. ગમે તેટલો પાવરફુલ હોવા છતાં જો શનિ 7મા સ્થાને અસર કરતો હોય, શનિ છે સૂર્ય, એમ તમારી કુંડલીની અંદર શનિ મહારાજ સપ્તમેશ એટલે કે બુધને અને અસર કરી રહ્યા છે, ત્રીજી દ્રષ્ટિથી, ને ત્યાં કેતુ બિરાજમાન છે, એટલે તમારા લગ્ન થવા મુશ્કેલ તો બતાવી રહ્યા છે, પરંતુ ઉપાય કરવાથી 100% તમને વિશેષ રિઝલ્ટ મળે. હવે ઉપાયની અંદર પ્રથમ તો આપને જણાવી દઉં કે શુક્ર અને મંગળ તમારા 12મા સ્થાનમાં બેસવાથી તમારું મન ભટકતું હોય છે. અને બીજા નંબરની અંદર એમ કહું કે તમારો કેમદ્રુમ દોષ તમને વિશેષ અસર કરી રહ્યો છે. જો કેમદ્રુમ દોષનું નિવારણ કરાવશો અને જો તમે આ કુંડલીની અંદર તમારા બુધનો પન્ના નંગ ધારણ કરશો તો તમને 100% રિઝલ્ટ મળે. જો એક વસ્તુ કહી દો મિત્ર કે પન્ના તમારી કુંડલીમાં બાધક અને મારક હોવા છતાં તમારી કુંડલીની અંદર કુટુંબ વધારવા માટેનો સહભાગી ગ્રહ છે, એટલે એને સપ્તમ સ્થાન એટલે કે બાધક અને મારકનું મનમાં ન લેતા જો તમે ધારણ કરશો તો તમને 100% આની અંદર રિઝલ્ટ મળવાના યોગ છે. અને તમારું લગ્ન એમ પણ કહેવાય છે કે અત્યારે તમારા હજી 2.5 થી 3 વર્ષનો ગાળો જાય પછી જ તમને આનું રિઝલ્ટ મળે. એટલે હું તો એમ કહીશ કે તમને 5 ફેબ્રુઆરી 2014 પછી એક ચાન્સ ચાલુ થાય છે. જો એની અંદર તમે ટ્રાય કરશો અને આ ઉપાય કર્યા છે તો 100% તમને રિઝલ્ટ મળશે, એમાં કોઈ શંકા નથી મિત્ર. ચોક્કસ દર્શક મિત્રો, આ જ એક સમજવાની વાત છે. કદાચ આ દર્શક મિત્રો જે પ્રશ્નનો જવાબ આપ્યો છે ખૂબ જ સૂચક રીતે આપ્યો છે. ઘણીવાર જે જ્યોતિષશાસ્ત્રના સામાન્ય નિયમો હોય છે, જેમ એમણે કહ્યું કે બાધક બનતો હોય છે, મારક બનતો હોય છે, તો એવું કહેવાય છે સામાન્ય રીતે કે ભાઈ આનો નંગ ન પહેરાય, પણ વધુ જો સૂક્ષ્મ રીતે કુંડળીનું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે. અને જેમ પહેલાં પણ વાત કરાઈ છે કે હવેનો સમય છે એ આધુનિક સમય છે, વૈજ્ઞાનિક ડબે સચોટ માર્ગદર્શન આપવાનો સમય છે. જો આ પ્રમાણે જો માર્ગદર્શનનો તમે સ્વીકાર કરશો ને તો એ પ્રમાણે ચોક્કસ આપને ફળ પણ મળશે. નેક્સ્ટ કોલર પણ જોડાયા છે, વાત કરીએ. હેલો. હેલો. હા જી. હેલો. હા, આપનું નામ જણાવશો, આપ ક્યાંથી વાત કરો છો? હા, હું રાજકોટથી બોલું, દિનેશભાઈ. જી દિનેશભાઈ, સ્વાગત છે આપનું સમય ચક્રમાં. શું આપને જાણવું છે અને આપણી જન્મની વિગત પહેલા આપો. દિનેશભાઈ, આપના ટીવી નો અવાજ ચાલુ છે, પહેલા બંધ કરી દેશો પ્લીઝ. હા, બંધ કરી દો પ્લીઝ. થેન્ક યુ. અને પ્રશ્ન આપના વિશે જ છે?
પ્રશ્ન મારી દીકરી વિશે છે. ઓકે, હા, કારણ કે ઘણી વાર બનતું હશે. તો દીકરીની જન્મની વિગત આપશો અમને, તારીખ, સમય અને સ્થળ. દીકરીની જન્મ વિગત છે 5/11/74. 5/11/74. શું નામ છે દીકરીનું? દીકરીનું નામ છે હિના. હિના નામ છે જી. અને જન્મ સમય અને સ્થળ? જન્મ સમય છે રાતના 10:45. 10:15. 10:15 છે. ઓકે. અને સ્થળ કયું છે જન્મનું? બાબરા. જી. હા, થતા નથી. એક સગાઈ તૂટી ગઈ છે. અચ્છા, લગ્ન થતા નથી, સગાઈ તૂટી ગઈ છે, તે જાણવું છે આપે. ચોક્કસ કલ્પેશભાઈ આપને માર્ગદર્શન આપી રહ્યા છે. જો ભાઈ આપને આ બાળકીનો કુંડલીનો અભ્યાસ કરતા એટલું માલુમ પડે છે કે 7મા સ્થાને મેં પહેલાં જ કહ્યું એ સાર્થક થઈ રહ્યું છે આ કુંડલીની અંદર કે શનિનું જ્યારે કનેક્શન હોય છે ત્યારે આ વસ્તુ લાગુ પડતી. આમાં કોઈ મંગળ જવાબદાર નથી, પણ 7મા સ્થાને જ્યારે શનિનું જોવું અથવા તો બિરાજમાન થવું એ વધારે તકલીફ કરતું હોય છે. અને 7મા સ્થાનના સાથે સાથે એક સૂર્યની વાત કરવામાં આવે તો જ્યારે એ વ્યક્તિ પિતા જોડે હોય છે ત્યારે સૂર્યનો કારક કહેવામાં આવે છે. જ્યારે એ વ્યક્તિ એના લગ્ન પછી પતિનો કારક સૂર્ય થતો છે. આમ શાસ્ત્રની અંદર ગુરુને કારક કહેવામાં આવે છે, પરંતુ મેં જ્યાં સુધી માર્કિંગ કર્યું છે ત્યાં સુધી સૂર્યને પતિનો કારક કહેવાય, જ્યાં સુધી પિતા જોડે ત્યારે પિતાનો કારક. તો આમનો સૂર્ય જોડે જે મંગળ બિરાજમાન છે એટલે પતિ સુખની અંદર ઉણા પાપવાવાળો કહી શકાય. એટલે પ્રથમ તો 5મું સ્થાન જેને સંબંધ સ્થાન કહેવાય છે, લાગણીઓનું સ્થાન કહેવાય છે, પ્રેમનું સ્થાન કહેવાય છે, અને એની સાથે સાથે એન્ગેજમેન્ટનું સ્થાન પણ કહેવામાં આવે છે. તો એ સ્થાનની અંદર એમના સૂર્ય મંગળનું બિરાજમાન થવું, એને જો તમે શાંતિથી એનું નિવારણ કરાવશો તો આ બાળકીને 100% જલ્દીથી કુટુંબની અંદર વધારો થવા માટે અત્યારે ગુરુ જવાબદાર થઈ રહ્યો છે. અને અત્યારે પણ એના યોગ પ્રબળ થઈ રહ્યા છે. જે એની તકલીફ જે થઈ રહી છે એનું કારણ એક જ છે કે એની કુંડલીની અંદર 7મા સ્થાનનો જે લોર્ડ છે એ શનિના ઘરમાં બેસવો અને શનિ 7મા સ્થાને જવું એ તકલીફ કરી રહ્યું છે. એટલે પ્રથમ તો તમે અંગારક દોષનું નિવારણ અને આ બાળકીને બુધનો પન્નાનંગ ધારણ કરાવશો, ગ્રીન કલરની વસ્તુનો ઉપયોગ કરાવશો, વિષ્ણુની પૂજા કરાવડાવશો, માસી જોડેના સંબંધો સુધારાવશો તો આ વ્યક્તિને 100% રિઝલ્ટ મળશે. ચોક્કસપણે સમય ચાલુ જ છે, શુભ સમય ચાલુ હોય જ્યારે એમાં પણ જો ઉપાય ઉમેરવામાં આવતા હોય તો ચોક્કસપણે આપ જે સમસ્યા સામે મૂંઝવણ અનુભવી રહ્યા છો તેનો ઉકેલ જરૂરથી મળશે. નેક્સ્ટ કોલર જોડાયા છે, વાત કરીએ. હલો. હેલો. હા જી, સમય ચક્રમાં આપનું સ્વાગત છે. નામ જણાવશો આપનું? મારું નામ પ્રજાપતિ વીણા છે. મીનાબેન છે. અને આપનો પ્રશ્ન છે કે કોના વિશે પૂછવાનું છે? મારા ભાઈ વિશે પૂછવા માંગુ છું. સૌથી પહેલા આપ ટીવીનો બંધ કરી દો, ટીવીનો અવાજ, અને આપ સીધી વાત કરો ફોન પર. હા. કેમ કે મારા ભાઈની સગાઈ નથી. આપણા ભાઈની વિગત આપશો, નામ આપો અને તેમની જન્મની તારીખ આપો. નામ પ્રકાશ છે. પ્રકાશ નામ. પ્રકાશ નામ છે જી. જન્મ તારીખ, સમય અને સ્થળ ખ્યાલ છે આપને? હા, 27/9/95. 27/9/95 જી. અને સમય શું છે જન્મનો? 6 વાગે સવારના. સવાર 6 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? ગામ આણંદ. આણંદમાં જન્મ છે જી. શું જાણવું છે આપે પ્રકાશભાઈ વિશે? ગુસ્સારો બહુ છે. હા, પણ આપણે મૂંઝવણ, હલો, મૂંઝવણ શું છે? પ્રશ્ન છે શેનું માર્ગદર્શન મેળવવું છે આપે? હા. હલો. હલો. હાલો. હા, પૂછો, આપને શું પૂછવું છે? કેમ મારા ભાઈની સગાઈ નથી થતી. ઓકે, અચ્છા, ગુસ્સાવાળો છે એક બાજુ પૂછ્યું અને બીજી બાજુ છે સગાઈ થતી નથી. ચોક્કસપણે આપના પ્રશ્નનું નિરાકરણ આપી રહ્યા છે કલ્પેશભાઈ. જો બેન, આપણા ભાઈની કુંડલીનો અભ્યાસ કરતા પ્રકાશભાઈની કુંડલીનું એટલું જાણવા મળે છે કે એમની કુંડલીની અંદર નવાસ અને કુંડલી દરેક વસ્તુનો વૈજ્ઞાનિક ઢબે જ્યારે અભ્યાસ કરીએ ત્યારે એટલું જાણવા મળે છે કે સગાઈનો જે લોટ છે એ 6ઠા સ્થાનની અંદર જવું એટલે એમ કહેવાય છે કે દીવા પાછળ અંધારું અથવા નસીબમાં પાંદડું આવીને ઊભું રહ્યું છે. એ તો એમ કહેવામાં આવે છે કે હનુમાનજીની સેવા પૂજા કરશે અને સૂર્ય ભગવાનને નિત્ય જળ ચડાવવામાં આવશે. અને આ વ્યક્તિ પણ એનો વક્રી સ્વગૃહી હોવા છતાં એનો બુધ કોઈ અસર નથી કરતો કે મંગળના નક્ષત્રમાં ઉતાવળીઓ થઈ જાય છે ભાઈ, એનો ગુસ્સો આવી જાય છે એટલે એને પન્ના પહેરાવવામાં આવશે અને એના જે
ખરાબ દોષો છે, જેમ કે રાહુ ચંદ્રનો ગ્રહણ દોષ છે, પછી મંગળ રાહુનો અંગારક દોષ છે, અને શનિ જે એને નુકસાન કરી રહ્યો છે કે શનિ પણ એના ક્યાંય ને ક્યાંય કેતુ જોડેના કનેક્શનમાં અને ગુરુ જોડેના એટલે 7મા સ્થાનના કનેક્શનમાં છે કે ગુરુના નક્ષત્રમાં હોવાથી જો તમે એને આ વસ્તુ ધારણ કરાવશો અને આ દોષોનું નિવારણ કરાવશો તો 100% તમારા ભાઈના લગ્ન એમ કહેવાય છે કે જલ્દી અત્યારે તો ના કહેવાય કે અત્યારે 18 વર્ષનો જ છે, એટલે તમે કોઈ ઉતાવળ ના કરશો. એના સમય આવી રહ્યો છે. ઉતાવળથી તમે કરશો તો પણ તકલીફ થશે અને કરશો તો પણ તકલીફ તો છે. એટલે આ વસ્તુનું નિવારણ કરાવીને આગળ વધજો તો તમને ક્યારેય તકલીફ આ ભાઈ માટે નહીં પડે. બિલકુલ જે રીતે વિશ્લેષણ આપ્યું છે કે તકલીફ પડવાની હોય તો પહેલાથી જો જાણી લીધું હોય, માર્ગદર્શન મળી ગયું હોય, ઉપાય કરો તો જે તકલીફો છે એમાં મોટાભાગે ઘણું બધી છે નિવારણ થતું હોય છે. નેક્સ્ટ કોલર જોડાયા છે દેવાંગભાઈ. જી સ્વાગત છે આપનું સમય ચક્રમાં. હાલો સર. જી દેવાંગભાઈ જણાવશો કોના વિશે પ્રશ્ન પૂછવાનો છે આપે? સર મારે 2.5 વર્ષ થયા છે સર લગ્નને, સંતાન નથી સર. ઓકે, તો દેવાંગભાઈ આપની વિગત આપશો, જન્મ તારીખ, સમય અને સ્થળ. જન્મ છે 9 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 1986. 18 સપ્ટેમ્બર 1986 બરોબર છે ને? જી સર. જી, અને સમય શું છે જન્મનો? 2 થી બપોરના 2:15 વાગે સર બપોરના. બરોબર, 2:15. અને જન્મ સ્થળ કયું છે? પોરબંદર સર. પોરબંદર છે. ચોક્કસ સંતાનનો પ્રશ્ન છે, મૂંઝવી રહ્યા છે, ચોક્કસ આપને માર્ગદર્શન આપી રહ્યા છે. દેવાંગભાઈ, આપની કુંડલીનો અભ્યાસ કરતા પ્રથમ તો એ જાણવા મળે છે કે તમારો બાળક માટેનો જે કારક છે અને બાળકનો જે લોર્ડ છે એ તમારી કુંડલીમાં મંગળ થાય છે. એટલે આ કુંડલીની અંદર એક ઉતાવળ બતાવે છે. બીજું કે સૂર્ય અને કેતુનો ગ્રહણ દોષ અને તમારી કુંડલીમાં ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ છે. તમારા વિચારોના પરિવર્તનના લીધે તમારો ચંદ્ર બગડવાથી સંતાન સુખની અંદર બાધા પેદા કરી રહ્યો છે. ઘર સ્થાનની અંદર ચંદ્ર રાહુ તમારે કોઈ આગળ વધવા નથી દેતો. એટલે તમારી કુંડલીની અંદર એટલું કહેવામાં આવે છે ગણપતિની ઉપાસના જો તમે કરશો અને તમે તમારી કુંડલી પ્રમાણે જો ગણપતિનું વધારે સ્મરણ કરશો, અથર્શીસના પાઠ કરશો અને ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ ને સૂર્ય કેતુનો ગ્રહણ દોષનું નિવારણ કરાવશો અને આ કુંડલીમાં વક્રી થયેલો ગુરુ તમારી કુંડલીમાં બાધાઓ ઉત્પન્ન કરી રહ્યો છે. એટલે જો તમે ગુરુનો પણ પોખરાજ નંગ ધારણ કરશો તો તમને 100% રિઝલ્ટ મળવાના ચાન્સ છે. અને તમારી કુંડલીમાં આ બાધાઓ ચંદ્ર રાહુ વિશેષ કરી રહ્યો છે, એનું નિવારણ અચૂક કરાવજો અને ગુરુ પહેરશો તો ક્યારેય તકલીફ નહીં પડે. બસ આટલું જ તમારી કુંડલીમાં કહેવાનું છે. તો સીધા અને સરળ સચોટ ઉપાય આપવામાં આવે છે, જે ચોક્કસપણે આપણે ભાવથી કરજો. એમ કહેવાય છે કે જે પણ ઉપાય કરો ભાવથી કરવાથી તેનું વિશેષ ફળ હંમેશા મળતું હોય છે. એક જે વાત ચાલી રહી છે, આપણે જે કાર્યક્રમની શરૂઆતથી વાત કરી હતી કલ્પેશભાઈ, કે લગ્ન બાબતે જે વિલંબની વાત થઈ છે, મંગળની વાત થઈ છે, તો તેને નિવારવા માટે જે તકલીફો છે તેના માટે કયા ઉપાયો કરવા જોઈએ અને એ ખાસ જાણવું છે. પ્રથમ તો મિત્રો આપણે જણાવી દઉં કે જ્યારે આ ટાઈપનો પ્રોબ્લેમ થતો હોય અને એમ કહેવાય છે કે લગ્નમાં વિલંબ થતો હોય ત્યારે પહેલાં તો તમે કુંડલી બરાબર ચકાસણી કરાવો કે તમને કયા ગ્રહના આધીન આ વસ્તુ થઈ રહી છે. તો એના નિવારણના ઉપાયો કરવા જોઈએ. જેમ કે હું તમને એક સ્પષ્ટ એક્ઝામ્પલ આપી દઉં કે ઘણીવાર એવા કેસ આવે છે કે એના લગ્ન જ નથી થતા હોતા, કેમ કે એમાં મંગળને જવાબદાર લોકો બહુ ગણતા હોય છે. ઉપાયની અંદર એમ કહેવામાં છે કે જ્યારે 7મા સ્થાને કોઈ એમ કહેતો છે ગણપતિના ઉપાય બતાવો છો લગ્ન માટેના, એટલે મંગળ દોષ છે એટલે જ તમે ઉપાય બતાવો છો. ઘણીવાર એમ કહેતો કે મંગળ પહેરાવો છો, પણ એની પાછળ એમ કહેવામાં છે કે જ્યારે 7મા સ્થાનની જે રાશિ અગ્નિ તત્વની એટલે કે મેષ, સિંહ કે ધન રાશિ આવતી હોય છે અને એનો લોટ જ્યારે કેતુના નક્ષત્રમાં એટલે મેષ રાશિની અંદર અશ્વિની નક્ષત્ર આવે છે, સિંહ રાશિની અંદર મઘા નક્ષત્ર આવે છે અને ધન રાશિની અંદર મૂળ નક્ષત્ર જ્યારે આવતો હોય 7મા સ્થાનનું, ત્યારે કેતુ અચૂક એના લગ્ન નથી થવા દેતો અથવા તો બહુ ડિલે કરતો હોય છે. તો એમ કહેવાય છે કે જેમ તકલીફ થાય છે, તાવ આવે તો જેમ તમે દવા તાત્કાલિક લઈ લો છો તો તમે મોટા રોગમાંથી બચી શકો છો, એમ તમારો આ સમયનું શાસ્ત્ર છે ને સમય સાથે તમે કુંડલીનો જે ઉપાય કરશો, હવે ઉપાય કયો છે એ તમારી કુંડલીના આધીન છે કે એ પ્રમાણે જો તમે ઉપાય કરવામાં આવશે તો 100% આ દુનિયાની અંદર કોઈ લગ્ન વગરના નહીં રહે, એ મારી ગેરંટી છે. બિલકુલ, આ જ એક દર્શક મિત્રો વિશ્વાસ છે, કારણ કે અનુભવ અને જ્ઞાન બંને વસ્તુ જ્યારે ભેગી થતી હોય છે ત્યારે સચોટ નિરાકરણ ચોક્કસ મળતું હોય છે. દર્શક મિત્રો પણ આજ પૂરતો સમય થઈ ગયો છે આજ આપની વિદાય લેવાનો. કલ્પેશભાઈ, સૌથી પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. શ્રી ગણેશાય નમઃ.